થઈને આપણે નીકળી છીએ હવે શું દાન આપણે અડાલજ શિવ માતાજી જય જયહરમાં આ મારે ટીંકુભાઈ છે મસ્ત તૈયાર થઈ ગયા છે જુઓ તમે બહુ ટ્રાફિક હતું રસ્તામાં સાહેબ અહીંયા તો છેલડીઓના રસ બહુ મજબૂત લાઈન કરી દીધી છે મજબૂત લાઈન કરી દીધી તો બાકી એક નંબર છેલડીઓ જ છેલડીઓ ગમે ત્યાં હમણાં જ પીવો તમતા બાકાજી બોલ બાકાજી કયો ભાઈ ભાઈ મહાપ્રસાદ લેવા જઈએ છીએ અમે ફૂલ ભીડ તો થઈ જાય મિત્રો અહીંયાથી એન્ટ્રી છે અહીંયા તો બહુ બધી ભીડ પણ છે સાઈડમાં રસ્તો પણ છે અહીંયાથી આગળ જઈશું પછી બધાના જોડે લાઈનમાં આવીશું ભાઈ છોકરાને જવા દેજે હો ભાઈ આ છોકરાને જવા દેજે ના આવું જવા દે છોકરાને હેરાન કરતો હતો ગયા પછી ધીરે 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 ચાલતા 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 છેક બહુ પરિશ્રમ કર્યા પછી એન્ટર થયા ફાઇનલી એન્ટર થયા બાકી એન્ટ્રીમાં જેટલું મસ્તીનું હતું ને ખરીદી એવું સાડીઓ મૂર્તિઓ કપડાં બધું જ હતું મિત્રો અહીંયા ટ્રાફિકવાળા ભાઈ મસ્ત એન્ટરિંગ કરતા હતા બે બાજુ તકલીફ પણ ના પડે અને શાંતિથી દર્શન થાય શાંતિથી બધું જોવા મળે એ રીતે મસ્તીની સુવિધા પણ હતી તમે જોઈ શકો છો બાકી મસ્તીની ડિઝાઇન બનાવી છે ધીરે ધીરે ફરતા ફરતા અંદર ગયા લાઈનમાં બીજો ગેટ આવ્યો બીજો નહીં ત્રીજો ગેટ આવ્યો ત્રીજો ગેટ આવ્યો અહીંયા તો મહાદેવના ભક્તો બેઠા મસ્ત એટલું હતું વાતાવરણ બધા અલગ અલગ જગ્યાએ બેઠા જો ખાલી નજારો જય મહાદેવ મજા પછી અહીંયાથી આગળ ગયા જય સાઈડમાં બેઠા હતા બાવા પછી આથી બહુ બધા શિવલિંગ હતા તમે જોઈ શકો છો શિવલિંગ છે ભાઈ જો બહુ બધા શિવલિંગ થર્મોકોલથી બનાવ્યા છે પણ કેટલા બેસ્ટ બનાવ્યા છે તમે જુઓ ખાલી છે ને બાકી ચકાચક કઈ કટર પછી ફાઇનલી ચોથો ગેટ આવી ગયો પછી આ ટીંગુડી અમારી પછી ટીંગુડીને લઈને અંદર જતા રહ્યા અંદર તો ઢોલ વાગતા હતા અમારા હવાઈ મંદિરો જો ખાલી ગેટ બનાવ્યા છે પણ બાકી મજબૂત બનાવી છે એમ એટલી બધી પબ્લિક આવે પણ ક્યાંય આપણને તકલીફ ના પડે શાંતિથી દર્શન તો હોય એટલી મસ્ત સુવિધા હતી આવી ગયા
પછી આગળ જુઓ મસ્ત શિવલિંગ બનાવ્યા છે આ સામેની બાજુ. અહીંયા જવાનો રસ્તો બનાવ્યો છે. નીચે નદી જેવું બનાવ્યું છે. એવું લાગતું નહીં કે જાતરમાં આવ્યા લાગે, ફરવા હોય આવ્યા હોય એવું લાગે છે. દોઢ મહિનાથી બનાવતો હતો તારા આટલું સરસ બનાવ્યું છે. તો કેટલી મજૂરી કરી તારા આટલું બન્યું. વેલાય બનાવ્યા છે અંદર. જો મસ્ત શિવલિંગ મૂક્યા અંદરના. બધી મંદિરના જોડે અલગ અલગ શિવલિંગ મૂક્યા. એવું લાગે છે કે ક્યાંક પ્રવાસમાં આવ્યા છીએ. શિવલિંગના દર્શન કરીને એવું જ લાગે. જો બહારથી કેટલું મસ્ત દેખાય. આ નદી બાજુ મહાદેવનું મંદિર એવું લાગે છે. અહીંયાથી ફરીથી બહાર જવાનું છે. અહીંયાથી પણ મસ્ત નજારો આવતો હતો. જો ખાલી મસ્ત દેખાય છે. પછી આગળ વધ્યા તો બોલતા હતા રુદ્રાક્ષ આપતા હતા તેમનું પણ આપ્યું. પછી અંદર એન્ટર થયા. પશુપતિનાથની જાતર. અંદર એન્ટર થયા. એટલું મસ્ત હતું કે મજા આવી ગઈ.
માતાજીની આ સરસ મજાની સ્તુતિ સાંભળ્યા પછી એક સરસ મિત્રો અમે તો હેડે ઘેર પ્રોગ્રામ જોવાની તો મજા આવી ગઈ. બહાર પણ જોવો છે એટલું બધું ટ્રાફિક છે એટલું અંદર રહેશે.
ફાયરવાળા આવી ગયા છે. ટ્રાફિકમાં તો બધા શો હેડ છે. અહીંયાથી એન્ટર થયા હતા આપણે, પાછા અહીંયા જ બહાર નીકળ્યા. આવી ગયા હતા પાછા હેડે ગાડીમાં બેન ગયા, પછી ગોળો ખાવા ગયા, પછી ઘરે આવી ગયા અને શું કહ્યા બાય બાય.